સુરત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધી હવે સપાટી પર આવી છે. વોર્ડ નંબર 12 બાદ હવે વોર્ડ નંબર 10 ના કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ પણ રદ થતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. ઉમેદવારે ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભાજપને ફાયદો કરાવવા માટે જાણી જોઈને આ ખેલ ખેલવામાં આવ્યો છે. મારી સાથે ઘટના બની કે બરોબર એ ગેમ સોચી સમજી ગેમ રમી છે, કેમ કે એ લોકોને ખબર હોવા છતાંય એ લોકોએ મને ફોર્મ માટે દોડાવી, જમા કરાવી. ફોર્મ જમા કરીને આવી છતાંય મેં કોંગ્રેસના પ્રમુખને ફોન કરીને જાણ કરું છું કે સર મેં ફોર્મ જમા કરી દીધું છે. ઓકે બેન, ડન. ત્યાં સુધી વાત થઈ. સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. વોર્ડ નંબર 10 ના કોંગ્રેસના ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ ઉમેદવાર દુર્ગાવતી નિષાદે મીડિયા સમક્ષ આવીને શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપો કર્યા છે કે શહેર પ્રમુખે જાણી જોઈને મેન્ડેટ જમા કરાવ્યું નથી, જેથી ભાજપના ઉમેદવારોને વોક ઓવર મળી શકે. દુર્ગાવતી નિષાદે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે વિપુલ ઉદનાવાલાએ પૈસા લઈને ભાજપને ફાયદો કરાવવાનો ખેલ કર્યો છે. રડતી આંખે ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે મારે ચૂંટણી લડવી છે અને આ અન્યાય સામે મારો અવાજ બુલંદ રહેશે. જો મને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખની રહેશે. એક તરફ ભાજપ મજબૂત દેખાઈ રહી છે, ત્યારે કોંગ્રેસના જ ઉમેદવારોના ફોર્મ રદ થવાની ઘટનાથી રાજકીય ગલિયારોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. દુર્ગાવતી રામનારાયણ. શું તમારી સાથે ઘટના? મારી સાથે ઘટના બની કે બરોબર એ ગેમ સોચી સમજી ગેમ રમી છે, કેમ કે એ લોકોને ખબર હોવા છતાંય એ લોકોએ મને ફોર્મ માટે દોડાવી, જમા કરાવી. ફોર્મ જમા કરીને આવી છતાંય મેં કોંગ્રેસના પ્રમુખને ફોન કરીને જાણ કરું છું કે સર મેં ફોર્મ જમા કરી દીધું છે. ઓકે બેન, ડન. ત્યાં સુધી વાત થઈ. તો આજે મેન્ડેટ જમા નહીં કરવાનું કારણ એમને ખબર જ હશે, એટલે એમને બરોબર એમને ભાજપને જીતાવાનો આક્ષેપ છે. કોંગ્રેસ સાથે રહીને અને ભાજપને સાથે મળીને ગેમ રમે છે. અરે તો પૈસા ખાઈને બેઠા છે વિપુલભાઈ. શું તમારી માંગણી છે? મારે ચૂંટણી લડવી છે. મને કોઈ પૈસા નથી જોઈતા, મને ચૂંટણી લડવી છે. મારા જે પક્ષમાં હું મારે લડવું માંગુ છું, જીતું કે હારું, પણ મારે કાયદેસર લડવી છે. મારી મહેનત ચકાસણીમાં શું તમને ખબર પડી? મને મેન્ડેટ જમા નથી થયું. ચકાસણીમાં મને ખબર પડી કે મેન્ડેટ જમા નથી થયું. આ ભૂલ કોંગ્રેસ વાળાની ભૂલ છે, કોંગ્રેસ પાર્ટી વાળાની ભૂલ છે.